રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે જ માર્ગ અને મકાન વિભાગ છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે ગૃહમાં તેમના મત વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા હતા તેની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના સામે આરોપ લગાવતા અવાજ ઉઠાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજ ગૃહમાં ગંભીર સવાલો ઉભા કરતા કહ્યું છે કે તેમણે ભૂતકાળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યા છે અને તેમના મત વિસ્તારમાં જે 49 રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક રોડ રસ્તા છે તે હલકી ગુણવત્તાના છે ને આ મામલે તેની તપાસ પણ થવી જોઈએ। ગૃહમાં તેમણે આ ગંભીર આરોપ લગાવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો હતો અને ત્યારબાદ બોટાદમાં કેટલા રોડ રસ્તા બન્યા તેમણે શું રજૂઆત કરી અને અત્યારની શું સ્થિતિ છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે। બોટાદથી તુરખા, બોટાદથી લાઠીદર અને કેરિયાનો ઢાળ વિવિધ 48 જેટલા રોડોનું જે કામ કરવામાં આવ્યું છે એમાં ગેરરીતિ જણાય છે તો રાજ્ય સરકારે કે માર્ગ અને મકાન વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે કેમ, અને કરી હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, તો તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ મને ગૃહની અંદર જવાબ આપવામાં આવ્યો હતો કે મારા મારફત 48 જેટલા રોડોની તપાસની મેં માંગણી કરી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને, જેમાંથી મુખ્ય સચિવ રોડ અને મકાનના માનનીય એ.કે. પટેલ સાહેબ દ્વારા 9 જેટલા આપ જોઈ શકો છો રોડોના તપાસના હુકમો કર્યા હતા, જેમાં બોટાદથી બદલાનો રોડ હોય, બોટાદથી રંગપરનો રોડ હોય, બોટાદથી કસનો રોડ હોય, બોટાદ ધંધુકા ભરવાડનો રોડ હોય, બોટાદ તુરખાનો રોડ હોય, આવા 9 જેટલા તપાસના હુકમો કરવામાં આવ્યા હતા। સાથોસાથ માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે 1 વર્ષ પહેલા આ રોડોના ફરિયાદો જ્યારે મને મળી હતી ત્યારે એવિડન્સ સાથે, વિડીયોગ્રાફી સાથે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે તપાસની માંગણી કરી હતી, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આના જવાબમાં 48 જેટલા રોડોની જ્યારે મેં તપાસની માંગણી કરી હતી તો એક પણ રોડનો અહેવાલ આજ દિવસ સુધી મને આપવામાં નથી આવ્યો। સાથોસાથ ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીએ શરમ અનુભવવાની જગ્યાએ ખોટા નિવેદનો ગૃહમાં આપવામાં આવ્યા છે કે ઉમેશભાઈએ જે રોડ શરૂ નથી થયો એની પણ તપાસ માંગવાનું આવી છે, એ ખરેખર પાયા વિહોણી છે। તમે જોયું છે કે મારા મત વિસ્તારમાં અલગ અલગ ઓછામાં ઓછા 60 રોડોના કામો ચાલી રહ્યા છે, એમાંથી 2 રોડ એવા હતા કે જે 2 ગામ સેમ હતા અને જે મને માહિતી આપવામાં આવી છે કાર્યપાલક બોટાદ એન્જિનિયર દ્વારા, જ્યારે સ્થળ તપાસ કરી હતી પોતે મેં, ત્યારે મોટા ભાગના રોડોમાં ગેરરીતિ જણાઈ હતી। મોટા ભાગના રોડ જે કરવામાં આવ્યા છે એમાં એક જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યા છે, જે ભાજપનો પોતે એક હોદ્દેદાર છે। ઓછામાં ઓછા 100 કરોડથી વધુના કામો છેલ્લા 2 વર્ષની અંદર ભવાની કન્સ્ટ્રક્શનને જ આપવામાં આવ્યા છે। સાથોસાથ ખૂબ જ હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે એનું મારી રૂબરૂમાં એક પણ રોડની તપાસ કરવામાં નથી આવી, મારી રૂબરૂમાં એક પણ રોડના સેમ્પલ લેવામાં નથી આવ્યા અને પ્રાઇવેટ લેબમાં સેમ્પલ મોકલી અને બધા જ રોડોના કામોને ટેન્ડર મુજબ ગણાવી અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે। એટલે માનનીય મંત્રીશ્રીને ફરીથી વિનંતી કરવા માંગુ છું, જો મારી સાથે મારા મત વિસ્તાર બોટાદમાં
જે રોડો બન્યા છે એ બોટાદથી લાઠીદળનો રોડ હોય તો ભલે, બોટાદથી ગઢડાનો રોડ હોય તો ભલે, ટોટલ 150 કરોડ કરતાં વધારે રોડો જે અત્યારે બની રહ્યા છે તેમાં મારી રૂબરૂમાં જ તે જો સેમ્પલ લેવામાં આવે અને આ સેમ્પલ જો સરકારી લેબમાંથી ચેક કરવામાં આવે તો ખૂબ જ મસ્ત મોટું આમાં ગેરરીતિ જણાઈ રહી છે. ઘણા બધા રોડો એવા છે કે તમે જોઈ શકો છો કે આમાં 2019-20 માં મંજૂર થયેલા છે એના કામો અત્યારે શરૂ કરવામાં આવ્યા છે, એટલે કે પેમેન્ટ પહેલા ચૂકવાઈ ગયું છે અને રોડની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ ફર્સ્ટ અધિકારીએ મને આ માહિતી આપી છે, તમે જોઈ શકો છો. એટલે કે ઘણા બધા રોડો એવા છે કે જે ભાજપના કોર્પોરેટર દ્વારા કે એના મરજિયાઓ દ્વારા ખોટા પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે અને મસ્ત મોટું મારા બોટાદ જિલ્લામાં રોડ અને બિલ્ડિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. એમાં માનનીય મંત્રીશ્રી દ્વારા તપાસ કરવાની બદલે ગૃહમાં ખોટા નિવેદનો આપી અને આમ આદમી પાર્ટીને અને મને વ્યક્તિગત બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અને જો મંત્રીશ્રીમાં કે મુખ્યમંત્રીશ્રીમાં હિંમત હોય તો પછી મારી રૂબરૂમાં જ તે જે રોડોના કામો ચાલી રહ્યા છે, જે થઈ ગયા છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે ખોટા પ્રોગ્રેસ રિપોર્ટ દ્વારા, જો મારી રૂબરૂમાં તેના સેમ્પલો ઉઠાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. અને સાથોસાથ પ્રશ્ન મારો બીજો હતો ગૃહના મારફત કે ભાઈ મારા બોટાદ જિલ્લાની અંદર કરપ્શન હત્યા તારીખ 31/1/2025 માં બોટાદ જિલ્લામાં એક વર્ષમાં કુલ કેટલા હત્યારોના લાયસન્સ આપવામાં આવ્યા તેમાં પણ માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ 8 જેટલા હત્યાના લાયસન્સો આપવામાં આવ્યા છે. જ્યારે ગૃહમંત્રીશ્રીને જ્યારે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં જે ખરેખર બુટલેગરો છે, ગુનાહિત પ્રવૃત્તિઓવાળા છે, એને બોટાદ કલેક્ટર દ્વારા મસ્ત મોટી લાંચો લઈ 10 થી 12 લાખ રૂપિયા લઈ અને હથિયારોના લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે પ્રજાનું કામ કરતા ધારાસભ્ય હોય એને લાયસન્સ આપવામાં આવતા નથી, તો આજે તમે જોયું છે ગૃહના મારફત આનો જવાબ આપવામાં આવે છે. એક વર્ષમાં 8 જેટલા બોટાદ જિલ્લામાં હથિયારના લાયસન્સો આપવામાં આવે છે. જ્યારે ગૃહમાં માનનીય ગૃહમંત્રીએ એવું જણાવ્યું હતું કે એક પણ હથિયારનું લાયસન્સ બોટાદમાં આપવામાં આવ્યું નથી, પણ આ વર્ષે પાછું એમનો જવાબ પણ ખોટો આપવામાં આવી ગયો છે. એટલે કે બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા જે એની ઉપર ગુનાઓ દાખલ છે, જે બુટલેગરો છે એને મસ્ત મોટી લાંચો લઈ અને હથિયારના લાયસન્સો આપવામાં આવે છે. અને ધારાસભ્યશ્રીઓને પોતાનું જીવનું જોખમ હોય છે. ખાસ કરીને વિપક્ષના ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નો ઉપાડતા હોય છે, પ્રજાના હિતના કાર્ય કરતા હોય છે, તેને વધુ જોખમ હોય છે, તો એને હથિયારના લાયસન્સો આપવામાં આવતા નથી. અને આવા બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, ભાજપનો કાર્યકર્તા હોય, એની પાસેથી લાંચો લઈ અને હથિયારના લાયસન્સો આપવામાં આવે છે. ત્યારે ગૃહના મારફતે આ પણ મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એટલે કે તમે જોયું છે કે ભાઈ મારા મત વિસ્તાર બોટાદમાં રોડ રસ્તાના કામોમાં ખૂબ મોટી ગેરરીતિ થઈ ગઈ છે અને એને તપાસ કરવાની જગ્યાએ આજ સુધી તપાસનો અહેવાલ પણ ઓનલાઈન જાહેર કરવામાં નથી આવ્યો અને સાથોસાથ એનો અહેવાલ મને પણ નથી આપવામાં આવ્યો. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા